ગામડાનું નામ તો દેવું નથી, પણ ખોબા જેવડું એ ગામડું હતું. એમાં એક સામાન્ય ઘર હતું, જ્યાં બે દીકરીઓ હતી. મા બાપ તો ભોળા અને ભલામણિયા સાદા હતા, પણ કહેવાય છે ને કે દેવતાના લેખ કોઈ કરી શક્યો નથી. ભાગ્યની ચાવી ભગવાનના હાથમાં હોય છે. કોના નસીબમાં શું લખ્યું છે એની કોને ખબર. સમયના વેણ વહેતા ગયા ને બે દીકરીઓના સગપણ થઈને લગ્ન પણ થયા. નસીબનો ખેલ જુઓ. એક દીકરીનું ભાગ્ય ઉઘડ્યું, એ ગઈ મોટા માણસના ઘેર, જ્યાં સોના ચાંદીના ઢગલા હતા. બીજી દીકરીનું ભાગ્ય રૂઠ્યું, એના ભાગમાં આવી ગરીબાઈ અને ફાટેલા ઝૂંપડાની દુનિયા. લોકો સાચું જ કહે છે કે ભાગ્યથી વધારે કોઈને ક્યારેય એક દાણો પણ મળતો નથી ને વખત આવે ત્યારે જ મળે. એક બહેન તવંગરની રાણી બનીને રહી ને બીજી બહેન દરિદ્રતાનું ઓઢણું ઓઢીને જીવવા લાગી. વખત વહેતો ગયો. મોટી બહેન જે શેઠિયાના ઘરમાં હતી, એના ઘેર મોટો પ્રસંગ હતો, જાણે કે આખા ગામને જમાડવાનો ઉત્સવ. નાની ગરીબ બહેનને આ વાતની જાણ થઈ. એણે એના ધણી પતિને હેતથી કહ્યું, સાંભળો છો, મારી સગી બણી બહેનના ઘેર મહોત્સવ છે, હાલોને આપણે જઈ આવીએ. એ આપણને જોઈને બહુ રાજી થશે. આપણે ભલે ગરીબડા છે, પણ એ આપણને ચારદા ડાનો ટેકો આપશે ને આપણી લાજ આબરૂ રાખશે. ત્યારે એના ધણીએ ઊંડો નિસ્સાસો નાખીને કહ્યું, અરે ઓ ભોળી, જો દુઃખના દાડામાં કોઈના બારણે જવાય નહીં. સુખમાં ભલે જવું હોય તો જવાય, પણ દુઃખમાં ન જવું, કેમ કે ગરીબની કોઈ કિંમત કરતું નથી ને આપણું માન સન્માન ત્યાં માટી થઈ જશે. પણ પત્ની તો હઠ પકડીને બેઠી હતી. એ બોલી, ના ના, ઈ મારી રક્તની બહેન છે. ચાલો, પ્રસંગ છે તો બે ચારદા ડાના પાણી પીને પાછા આવશું. આખરે ધણીનું માન્યું નહીં. એણે એના ભૂખ્યા તરસ્યા બચોડિયાને ને ધણીને લીધાને હૈયે હામ રાખીને હાલી નીકળી. નાની બહેન તો એના ફાટેલા તૂટેલા લુગડા કપડાં પહેરીને, હાથમાં લાકડીનો સહારો લઈને, જાણે દુનિયાની લાચારી લઈને, એની ગરીબાઈની ગાડી લઈને મોટી બહેનના મોટા મહેલ તરફ ચાલી. જેવી એ ગામના ગોંદરે સીમમાં પહોંચી, ત્યાં જ મોટી બહેને એને ઘણી દૂરથી આવતી જોઈ. અરે રે, આ કંગાળ મારી બહેન ફાટેલ તૂટેલ હાલતમાં આવી રહી છે. એવું વિચારીને એણે તુરંત મહેલનો મોટો દરવાજો બંધ કરાવી દીધો. એને થયું, અત્યારે મારા ઘેર રાજા મહારાજા જેવા મહેમાન આવ્યા છે ને જો મારી આટલી ગરીબડી બહેનને કોઈ જોશે તો મારી ઇજ્જત આબરૂનું શું થશે. ગરીબ બહેન જ્યારે દરવાજે પહોંચી ત્યારે ઘણું રડી. ધ્રુસકે રડતા રડતા એણે ભગવાન ભોળાનાથને પુકાર કર્યા, એના ગુરુજીને યાદ કર્યા. એ ગુરુજી, મેં તમારી પૂજા પાઠ કર્યા છે, આ સંકટમાં મારી લાજ તમે રાખજો. મારા ધણીની વાત ન માની એટલે હવે હું પાછી ક્યાં જઈશ. બહુ આજીજી કર્યા પછી એ જીદ કરીને ઘરમાં નોકરાણી બનીને ઘૂસી ગઈ. ભલે હું ઝાપટા પોતા કરીશ એમ કહીને એણે મહેલમાં કચરા પોતા કરવા માંડ્યા. પ્રસંગ ચાલતો હતો. લોકો જમીને જાય એના પતરાળા અડે નહીં. ન એને ન એના બચોડિયાને કોઈએ ઓળખ આપી. લોકો જે જમણ ખોરાક એઠું મૂકીને ફેંકી દેતા એ જ એના ભૂખ્યા બાળકો ચોરની જેમ વીણી વીણીને ભેગું કરવા લાગ્યા. આટલી પૂરી થઈ ગઈ, આટલા શાક ભાત થયા, એમ કરીને સવારે પોતાના ગામડે જઈને ખાવા માટે એઠું ભેગું કરતા. પ્રસંગ પૂરો થયો ને બધા મહેમાન ચાલ્યા ગયા. ત્યારે અમીર બહેન બહાર આવીને જોયું કે ગરીબ બહેન તો પટારો ભરીને એઠું લઈને ઊભી છે. અરે ઓ ચોરડી, તું આ પૂરી શાક ચોરીને લઈ જાય છે, કહીને એણે લાત મારી. એ બધું એઠું વિખેરાઈ ગયું. બાળકો તૂટેલા દિલથી રડવા લાગ્યા. ગરીબ બહેને શિવરાત્રીનો ઉપવાસ કરેલો. એણે ભૂખી રહીને ઝાપટા પોતા કર્યા હતા. એણે બહેન પાસે હેતથી ચા માગી. બહેન, મેં શંકર ભગવાનનું વ્રત કર્યું છે, મને થોડીક ચાની ચૂસકી પીવડાવી દે. પણ લોભી બહેને શું કર્યું? એણે પોતે પીધેલો એઠો ચા ગરીબ બહેનને મોકલાવ્યો. ગરીબ બહેન તો કકડી ઉઠી. ના બહેન, મારું વ્રત તૂટી જશે, હું એઠો ચા નહીં પીઉં. પણ લોભી બહેને જીદ કરી. રડતા કકડતા ભૂખ્યા તરસ્યા બચોડિયા અને ધણીને લઈને એ બહેન પાછી પોતાના ગામ તરફ ચાલી. રડતી રડતી જ્યારે એ ચાલી ત્યારે રસ્તામાં એક વડલો અને એની બાજુમાં શ્રીફળનું ઝાડ મળ્યું. એ શ્રીફળના ઝાડ નીચે એક મોટું તળાવ હતું. ભૂખથી બાવરી બનેલી એ સ્ત્રી ત્યાં બેસી ગઈ. ત્યાં જ એ શ્રીફળના ઝાડ નીચે ભગવાન શંકર સાધુના રૂપમાં બેઠા હતા. શંકર ભગવાને બાળકોને ભૂખથી તડફતા જોયા. એમની દયાના છાંટા વરસ્યા. 3 શ્રીફળ પાણીમાં પડ્યા. ભૂખથી કંટાળેલા બાળકો તરત તળાવમાં કૂદી પડ્યા. શંકર ભગવાને પ્રગટ થઈને એ સ્ત્રીને પૂછ્યું, અરે દીકરી, તને કોણે મારી? કોણે ગાળો દીધી? કયા કારણે મારો રસ્તો રોક્યો છે? ત્યારે એ સ્ત્રી પોક મૂકીને રડી પડી. હે ભોળાજી,
મને કોઈએ મારી નથી કે ગાળો નથી દીધી. મેં તો ખાલી પેટની ભૂખના કારણે તમારો રસ્તો રોક્યો છે. મારા બછોડિયા ભૂખથી લોથપોથ થઈ ગયા છે. ભોળાનાથે મંદ મંદ હસતા કહ્યું, દીકરી, આ 3 શ્રીફળ લઈ જા. ઘરે જઈને ફોડજે. જે વસ્તુ તું માગીશ તે આ શ્રીફળમાં મળશે, કારણ કે દીકરી, તારું કષ્ટ મારાથી જોવાતું નથી. એ સ્ત્રી 3 શ્રીફળ લઈને ઘરે ગઈ. પહેલું ફોડ્યું તો સોના ચાંદીનો ઢગલો, બીજું ફોડ્યું તો ઘરેણાં ને કપડાં, ત્રીજું ફોડ્યું તો અઢળક અનાજ ને ખોરાક. એ બહેન તો રાતોરાત તવંગર બની ગઈ. આ જોઈને લોભી બહેનનું પેટ બળ્યું. એણે પોતાના બચોડિયાને મોકલ્યા કે માસીને બોલાવી લાવો, અમારા ઘેર નોકરાણી તરીકે કામ કરે. પણ બાળકોએ ત્યાં જઈને જોયું તો માસીના ઘેર તો મોટા શેઠિયા જેવા નોકર ચાકરને દૂધ માખણના ઓડકાર. લોભી બહેન દોડતી ગઈને પૂછ્યું, બહેન, આ બધું ક્યાંથી આવ્યું? સાચું કહે. નાની બહેન બોલી, તારા ઘેરથી આવતી હતી ત્યારે ભોળાનાથ મળ્યા, એમણે જ આ આપ્યું છે. લોભી બહેન તો તરત જ એ શ્રીફળના ઝાડ પાસે ગઈ. શંકર ભગવાને એને પણ 3 શ્રીફળ આપ્યા. પણ જુઓ, જ્યારે એને ઘરે જઈને ફોડ્યા તો પહેલામાં ગંદકી, બીજામાં સાપ વીંછી ને ત્રીજામાં હાડકા માંસ નીકળ્યા. એનું માથું નીચું નમી ગયું. એ સમજી ગઈ કે ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો. ગરીબનું અપમાન કરવું ને લોભ કરવો, એનું ફળ ભગવાન ચોક્કસ આપે છે. એક રાજા રાણી હતા. તેમને એક દીકરો અને એક દીકરી હતા. થોડોક વખત વીત્યો ને રાજા રાણી તો સ્વર્ગે સીધાવી ગયા. મા બાપનું છત્ર ગુમાવ્યું એટલે ભાભીએ શું કર્યું? નણંદને એક ટોપલી અને એક ખુરપી પકડાવીને કહ્યું, લે, આ લઈને બહાર જા અને છાણ વાસીદું કર. આજથી તારું કામ આજ. અને પોતે તો ઘરમાં રાજ કરવા લાગી. આ દીકરી બિચારી ઉતાવળે પોતાનું છાણ વાસીદું પતાવીને જ્યાં ક્યાંય ભજન કીર્તન કે ધર્મની વાતો થતી હોય ત્યાં સામેલ થતી. જ્યારે એ ત્યાંથી દયાનો પ્રસાદ લઈને આવતી ત્યારે ભાભીને મનોમન રાજી થતા કહેતી કે, ભાભી, હું શંકર ભગવાનના દરબારમાંથી દયા લઈને આવી છું. ત્યારે એની ભાભી કડવાશથી કહેતી કે, અરે, જા જા, એ રાખ, બબૂત, તું જ લગાડ, મારે એની કોઈ જરૂર નથી. ભાભીએ ભલે ના પાડી, પણ જ્યાં પણ ભગવાનના ભજન કીર્તન થતા ત્યાં આ દીકરી પોતાનું કામ પૂરું કરીને અચૂક જતી. કારણ કે ભોલેનાથ તો બધુંય જોનારા છે. એક દિવસે જ્યારે ભજન કીર્તનમાંથી પાછી આવી ત્યારે ભાભીએ પોતાના ધણીને વાત કરી કે આ તો રોજ રોજ ખાલી ભજનમાં જ જાય છે, રાખ લઈને આવે છે અને મને આપે છે. હવે એવું કરીએ કે એના લગ્ન કરાવી દઈએ, એટલે એ પોતાના ઘરે જઈને આપણું માથું ખાય નહીં. ભાઈએ દુઃખી થઈને કહ્યું, અરે, આપણી પાસે પૈસા ટકા ક્યાં છે? પૈસા હોય તો ને એના લગ્ન થાય. ભાભીએ જીદ પકડી, ના, ગમે તેમ કરીને એના લગ્ન કરાવો, જેથી એ પોતાના ઘરે જાય. બાઈના હૈયામાં ખૂબ દુઃખ થયું, પણ ભાભીને રાજી રાખવા એ છોકરો શોધવા નીકળ્યો. ફરતા ફરતા તેણે જોયું કે એક ઝાડ નીચે એક આંધળો છોકરો બેઠો હતો અને તેની માતા પણ ત્યાં હતી. ભાઈએ તેમને કહ્યું, માતાજી, મારે મારી બહેનના લગ્ન માટે તમારા દીકરાની જરૂર છે. છોકરાની માતાએ નિસાસો નાખીને કહ્યું, બેટા, મારો દીકરો તો પોતે આંધળો છે, એને કમાઈને ખવડાવવાવાળું કોઈ નથી. એની સાથે કોણ લગ્ન કરશે? ભાઈએ કહ્યું, મારે કોઈ વસ્તુ નથી જોઈતી, મારે કોઈ દહેજ નથી જોઈતું. બસ ખાલી તમે મારા બહેન સાથે તેના લગ્ન કરાવી દો. જુઓ ગુરુ બહેનો, તે છોકરા પાસે ગયા અને તેને સમજાવ્યું કે તમે મારા બહેન સાથે લગ્ન કરી લો. છોકરાએ પણ કહ્યું, ભાઈ, હું તો પોતે આંધળો છું, મારે તો કોઈ ખવડાવે તો જ ખવાય. હું તમારી બહેનને કેવી રીતે ખવડાવીશ? જો તમારી બહેન કમાશે તો જ હું ખાઈ શકીશ. ભાઈએ આજીજી કરી, પરંતુ તમારે મારી બહેન સાથે લગ્ન કરવા જ પડશે. જુઓ, છોકરાની માતા અને છોકરો માની ગયા. લગ્ન નક્કી થઈ ગયા. જ્યારે જાન આવી ત્યારે દીકરી બહુ ખુશ હતી. તેણે મનમાં કહ્યું, હે ભોલેનાથ, કદાચ મારા નસીબમાં આ જ લખ્યું હશે. જુઓ, લગ્ન થયા. તેની ભાભીએ શું કર્યું? કન્યા વિદાયમાં સારા કપડાં કે ઘરેણાં આપવાના બદલે તેણે મારકાટ કરેલા ટાંટિયા, હાડકાં, પથ્થર અને ફાટેલા કપડાં ભરી દીધા. જ્યારે જાન દીકરીને લઈને થોડે દૂર જવા લાગી ત્યારે દીકરીએ પાલખી રોકાવીને કહ્યું કે રસ્તામાં શંકર ભગવાનનું મંદિર આવે છે તો થોભો, અમારે ભગવાનના દર્શન કરી લેવા છે. જુઓ, રડતી રડતી તે પાલખી ઊંચકનારા કહારોને પગે લાગીને શું કહે છે, હું તમારા પગે લાગુ છું, અરે કહાર ભાઈઓ, જરા ડોલી અહીં રોકો, હું ભગવાનના દર્શન કરીને આવું. તે ભગવાનના દરબારમાં પોતાના ગુરુજીને ભોલેનાથને પોતાનું દુઃખ સંભળાવવા ગઈ. તેનો આંધળો પતિ પણ પાછળ પાછળ ઉતરીને ગયો. જો મારા પિતાજી જીવતા હોત
તો મારા લગ્ન આ અંધ વ્યક્તિ સાથે ન કરાવત, કેટલો સુંદર છોકરો શોધીને લગ્ન કરાવત. પણ ભાભીના કહેવાથી મારા ભાઈએ આ છોકરા સાથે મારા લગ્ન કરાવ્યા. અને જુઓ શું કહે છે, જો મારી માતા જીવતા હોત તો સુંદર સાડી સીવડાવત અને સારા ઘરેણાં આપત, પણ ભાભીએ મને ફાટેલા કપડાં અને પથ્થરના ઘરેણાં આપ્યા. બોલે બાબાને તે પોતાનું દુઃખ કહી રહી હતી. જુઓ, તેનો પતિ પણ ભગવાનના દરબારમાં ગયો. લોકો કહે છે ને કે ભોળાનાથ લંગડાને પગ આપે છે, કોઢિયાને કાયા આપે છે, નિર્ધનને ધન આપે છે અને આંધળાને આંખો આપે છે. જુઓ, ભગવાનના દરબારમાં જ્યારે તે ગયો તો તેમની આંખો ખુલી ગઈ. શંકર ભગવાનના દરબારમાં જાણે હલચલ મચી ગઈ. જ્યારે તે પોતાના પતિને લઈને સાસરે ગઈ તો જુઓ, તેની સાસુએ કેટલા પ્રેમથી આરતી ઉતારી. તેમણે કહ્યું કે આ મારી પુત્રવધુ નથી, મારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી આવી છે. મારા દીકરાના લગ્ન થતાં જ એની આંખો ઠીક થઈ ગઈ, મારો દીકરો જોવા લાગ્યો. સાસુએ વહુનું એટલું માન સન્માન કર્યું. કેટલું સુંદર ઘર, મોટો દરવાજો, બધું જ ભોલેનાથજીએ આપ્યું. તે રાત વીતી. સવારે તેના પતિએ મોં ધોઈને કહ્યું કે મને કંઈક પાણી પીવા માટે લઈ આવ, કંઈક મીઠું બનાવીને લઈ આવ. દીકરી શરમથી ઝૂકી ગઈ. તેણે કહ્યું કે ભાભીએ તો મને મીઠાઈ આપી જ નથી, ખાલી ટાંટિયા પથ્થર આપ્યા છે. હું તેમને શું લઈને આપીશ? પણ કહેવાય છે કે જેને રામ ન મારે તેને કોઈ મારવાવાળો નથી. બધું ભોલેનાથ પર છોડી દેવાનું હોય છે. જુઓ, જ્યારે તેણે પોતાની ઝોળી ખોલી ત્યારે એમાં સુંદર સુંદર મીઠાઈ ભરેલી હતી. તે મીઠાઈ લઈને પોતાના પતિ પાસે ગઈ. તેમણે મોં મીઠું કર્યું. થોડો સમય વીત્યો. ભાભીએ ચિંતા કરીને કહ્યું કે જાઓ, જુઓ, જેના લગ્ન થયા, ખબર નહીં શું થયું શું નહીં થયું. કેવી છે, મરી ગઈ કે જીવતી છે? ત્યારે તેનો ભાઈ તેને જોવા ગયો. તે ભાઈ ગયો તો જુઓ, બંગલો, ગાડી, મોટો દરવાજો શોધવા લાગ્યો. કોઈને પૂછ્યું કે કોણ કહેશે કે મારા બહેનનું ઘર કયું છે? તેમણે કહ્યું કે અરે, આ દરવાજો આ જ તેમનું ઘર છે. જ્યારે તે ઘરે ગયો તો બહેન ભેટીને રડવા લાગી. તેણે કહ્યું કે અરે ભાઈ, ભાભી બહારના ઘરની હતી, તું તો મા બાપનો લોહી હતો, તારે તો આવું ન કરવું જોઈતું હતું. તે મને છાણ વાસીદામાં નાખી, પરંતુ અમારા ભોલેનાથે અમારું કષ્ટ દૂર કર્યું. તે ભાઈને કહે છે, તે દિવસે તમે મને આ અંધ સાથે લગ્ન કરવાનું કહ્યું અને આજે તમે મારા દરવાજે કેમ આવ્યા? તમે જરાય વિચાર ન કર્યો ભાઈ, અને મારા લગ્ન આ અંધ સાથે કરાવ્યા. ભાઈ, મારું કંઈ બગડ્યું નથી. ભોલે બાબા મારા સહાયક બની ગયા છે.